दिल्लीमां नेशनल हाईवे पर कटारिया गाम पास टोळाए चक्काजाम कर्यो। हाईवे पर चक्काजाम थता 3 किलोमीटर सुधी वाहनोनी लांबी लाईनो लगी। लोकोए रस्ता पर बेसी जई विरोध नोंधाव्यो तो रस्ता पर टायरो फेंकवामां આવ્યા અને ભાજપના પુતળાનું દહન કર્યું। तो पोरबंदરના કુતિયાણામાં દલિત સમાજના લોકોએ રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું। તો ગઈકાલે પોરબંદરમાં રેલી દરમિયાન થયેલા પથ્થરમારા અને આગની ઘટનાને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। तो राजकोटમાં राहुल गांधी पहुंच्या છે પીડિતોના પરિવારોની મુલાકાત લેવા માટે। પીડિતોની મુલાકાત લેવા માટે તે સમયના દ્રશ્યો છે। આ પહેલા ઉનાના સમઢિયાળી પહોંચ્યા હતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, જ્યાં તેઓએ પીડિતોની મુલાકાત લીધી હતી અને હવે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે રાજકોટ, જ્યાં પીડિતોના પરિવાર સાથે તેઓ હળવી મુદ્રામાં નજરે પડ્યા। આ સાથે જ પીડિતોના પરિવારોને સાંત્વના આપવા માટે તેઓએ ગળે પણ લગાડ્યા અને જાણે કે તેમનામાં જ તેમની દુઃખની અનુભૂતિ તેઓ પોતે પણ કરી રહ્યા હોય તેવી બોડી લેંગ્વેજ તેમની દેખાઈ। इसको न्याय दिलवाने की पूरी कोशिश करेंगे, आप घबराओ, ठीक है? और आप बिल्कुल डरो मत, कुछ नहीं होगा आपके साथ, ठीक है? ये हमें हमारे यहाँ नहीं रहे, हमारे बीजे हमारे मकान हमने करी दियो बस, ठीक, हमारे नहीं रहे, घबराओ मत, ठीक है? पूरी जो भी हम आपकी मदद कर सकते हैं हम करेंगे। सर ये गाँव की है, सब भी वहाँ हमारा दलित ने जहाँ जो हमारे दलित ने गुजरात में जो भी गरीब है, कमजोर है, उसकी कोई सुनवाई नहीं करते। तो बोलिए, तो आप बताओ। पुलिस वाले ने पिटाया। आपने क्या किया? दलित है इसलिए पीटा। और तो क्या था? हाँ, बाजार में लेके आता, लेके पूछा, वो बोला मानने लगे। अच्छा भी आता हूँ, आप बताओ। જ્યાં તેઓએ પીડિતોની તેમના પરિવાર સાથે મુલાકાત કરી। પીડિતના પરિવારોને તેઓ સાંત્વના આપતા નજરે પડ્યા। તો સાથે સાથે પીડિતોએ પણ પોતાની આપવીતી રાહુલ ગાંધીને જણાવી અને રાહુલ ગાંધીએ પણ તે બાબતે સહાનુભૂતિ વ્યક્ત કરી। હવે રાહુલ ગાંધી થોડાક સમયની અંદર જ અહીંથી નીકળીને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધશે, જ્યાં તેઓ પોતાની આજની મુલાકાત વિશે વિસ્તારથી જણાવશે તેવું લાગી રહ્યું છે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ જશે। હાલ રાજકોટ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે રાહુલ ગાંધી, જ્યાં તેઓએ પીડિતોની મુલાકાત લીધી, પીડિતોના પરિવારો સાથે વાતચીત કરી અને તેઓને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો, તેમને ન્યાય અપાવવાનો વાયદો પણ કર્યો। જો કે પીડિતોના પરિવાર પણ રાહુલ ગાંધીને મળીને ખુશ જણાતા હતા અને તેઓ પોતાની આપવીતી રાહુલ ગાંધીને જણાવી રહ્યા હતા। આ સાથે જ જે પણ પીડિતો છે જેમને ઘા વાગ્યા છે તે લોકોએ પણ પોતાના શરીરના ઘા दादा दादा बताओ क्या हुआ, थोड़ा समझाओ मुझे। नमस्कार। ये लोग ने आकर पीटा, यही रीते मारा, मतलब वहाँ बांध के गाड़ी के पीछे वो जो देखा मैंने, सिर पे भी पाइप मारे, लोखंड का पाइप आता है ना, वो मारे। वो 5 वर्ष लगे तो कुछ भी नहीं कर सकते। 5 साल इसका बच्चा है, 2 बच्चे हैं। ગાંધીએ પણ કેટલાક પ્રશ્નો પૂછ્યા પીડિતોને, જેવા કે જે લોકોએ તેમને માર માર્યો છે શું તેઓ તે લોકોને ઓળખતા હતા, તેમની સાથે કઈ રીતે આ કૃત્ય કરવામાં આવ્યું અને તે વિશે વિસ્તારથી જાણકારી પીડિતોના પરિવાર દ્વારા પણ રાહુલ ગાંધીને આપવામાં આવી। તો બંને સ્થળો પર એક તરફ ઉનામાં તો બીજી તરફ રાજકોટમાં જાણે કે રાહુલ ગાંધીની આવવાની રાહ જોવાઈ રહી હતી, તેવી જ રીતે પરિવારજનો રાહુલ ગાંધી સાથે વાત કરી રહ્યા હતા અને રાહુલ ગાંધી પણ જાણે કે તેમના ઘરના સભ્યો હોય તે રીતે આત્મીયતાપૂર્વક પીડિતોના પરિવારો સાથે વાતચીત કરતા નજરે પડ્યા। કઈ રીતે આ ઘટના ઘટી તે વિશે વિસ્તારથી તેમણે પીડિતોના પરિવાર પાસેથી માહિતી પણ મેળવી।
ત્યારબાદ તેઓએ પીડિતોના પરિવારના ઘરે ચા પણ પીધી અને અહીંથી તેઓ રાજકોટ મુલાકાત માટે નીકળી પડ્યા. ત્યારબાદ તેઓ રાજકોટ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં પણ તેઓએ પીડિતોના પરિવારો સાથે મુલાકાત કરી. તેમની સાથે વાતચીત દરમિયાન તેમની સાથે આ ઘટના ઘટી કઈ રીતે તે વિશે વિસ્તારથી જાણવાનો પ્રયત્ન કર્યો અને સાથે સાથે રાજકોટમાં પીડિતના પરિવારના સભ્ય દ્વારા જે વિડીયો વાયરલ થઈ ગયો છે અત્યાચારને લઈને, મારામારીને લઈને, તે વિડીયો પણ રાહુલ ગાંધીને બતાવવામાં આવ્યો અને આ વિડીયો ધ્યાનથી જોયા બાદ રાહુલ ગાંધીએ પીડિતના પરિવારોને કેટલાક પ્રશ્ન પણ પૂછ્યા. તો સાથે સાથે ઉના તેમજ રાજકોટ બંને સ્થળો પર પીડિતના પરિવારજનો દ્વારા પીડિતોને જે પણ ઘા લાગ્યા છે, જે બૂટમાર વાગ્યો છે, તેના નિશાન પણ બતાવવામાં આવ્યા. હવે થોડા સમયની અંદર રાહુલ ગાંધી એક પ્રેસ કોન્ફરન્સ કરશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. તો આ સાથે ફરી રોકાઈશું બ્રેક માટે.